વાક્ય નંબર 221. આઈ એમ વેઇટિંગ ફોર સમબડી. હું કોઈની રાહ જોઈ રહ્યો છું અથવા જોઈ રહી છું તો પણ ચાલે, બંને રીતે કહી શકાય. સમબડી એટલે કોઈક વ્યક્તિ, વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યો. આઈ એમ વેઇટિંગ ફોર સમબડી. વાક્ય નંબર 222. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. એટલે હું મારાથી બનતું બધું કરીશ એમ. કોઈને ખાતરી આપી કે હું બરાબર કરીશ, મારાથી બનતી બધી કોશિશ કરીશ એમ કેવું હોય તો કહેવાય આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. વાક્ય નંબર 223. યુ મસ્ટ બી કિડિંગ. તમે ચોક્કસપણે મજાક કરી રહ્યા છો, એવું લાગે છે કે તમે મજાક કરી રહ્યા છો. વાક્ય નંબર 224. હેવ એ હાર્ટ પ્લીઝ. એટલે દિલમાં દયા લાવો, પ્લીઝ, કૃપયા મહેરબાની કરીને થોડી દયા કરો. વાક્ય નંબર 225. આઈ ફોલો માય નોઝ. મતલબ હું મને જે યોગ્ય લાગે એમ જ કરું છું, હું કોઈનું માનતો નથી, મને જે યોગ્ય લાગે હું એ જ કરું છું. વાક્ય નંબર 226. ડોન્ટ સ્પોઇલ માય મૂડ. મારો મૂડ ખરાબ ના કરો. સ્પોઇલ કરવું એટલે ખરાબ કરવું, અને મૂડ શબ્દ તો આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ. વાક્ય નંબર 227. સ્વીટન યોર માઉથ. મોઢું મીઠું કરો. એ સારા સમાચાર આવ્યા છે તો મોઢું મીઠું કરો. સ્વીટન યોર માઉથ. માઉથ એટલે મોઢું. વાક્ય નંબર 228. આઈ એમ નોટ ડિસઅપોઇન્ટેડ વિથ. હું તમારાથી નિરાશ થયો નથી. ના, એમ તો તમે સારું કામ કરો છો, હું તમારાથી નિરાશ થયો નથી. આઈ એમ નોટ ડિસઅપોઇન્ટેડ વિથ. વાક્ય નંબર 229. આઈ એમ હેપી વિથ યોર વર્ક. હું તમારા કામથી ખુશ છું. તમે સારું કામ કરી રહ્યા છો, હું તમારા કામથી ખુશ છું. વાક્ય નંબર 230. આઈ એમ વેરી હેપી ટુડે. હું આજે ખૂબ ખુશ છું. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ લિસન થિંક સ્પીક પદ્ધતિ મુજબ ફોલોઅપ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. જો વિડીયો જોયા પછી સાથે સાથે ફોલોઅપ પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો યાદ રાખ્યા વગર જ તમે ખૂબ સારું ઇંગ્લિશ બોલતા શીખી જશો.